રાજ્યના અનેક વિસ્તારોની અંદર હીટ સ્ટ્રોકના કેસ સાંભળવા મળી રહ્યા છે, સામે આવી રહ્યા છે, ત્યારે અનેક શહેરોમાં તાપમાનનો પારો 43 ને પાર ગયો છે। સરકારની માર્ગદર્શિકાથી વિરુદ્ધ શ્રમિકો પાસે મજૂરી કરાવવામાં આવી રહી છે। અનેક શહેરોમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રમિકો મજૂરી કરતા જોવા મળી રહ્યા છે। સુરત, અમદાવાદ અને રાજકોટમાં કેટલાક બિલ્ડરો માનવતા ભૂલ્યા છે। માર્ગદર્શિકાનો અમલ કરાવવામાં કોર્પોરેશનને જાણે કોઈ રસ નથી। એસએમસી કમિશનર ઓફિસમાં એબીપી અસ્મિતાએ જાણકારી પહોંચાડી। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન આપણી સાથે જોડાયા છે। જી હિરેન, જે રીતે સરકારની માર્ગદર્શિકા છે કે બપોરે કામ બંધ કરાવડાવું, કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રમિકો પાસે મજૂરી કામ ન કરાવડાવું, શું લાગી રહ્યું છે, કેટલો અમલ થઈ રહ્યો છે આ માર્ગદર્શિકાનો? જો અત્યાર સુધી ઘણી કન્સ્ટ્રક્શન સાઇટ જોઈ તો ત્યાં કામગીરી બંધ હતી, પરંતુ અત્યારે જે સાઉથ બોપલ વિસ્તાર આવેલો છે, સેલા તરીકે ઓળખાય છે, સેલા વિસ્તારમાં એક કન્સ્ટ્રક્શન સાઇટ છે કે ત્યાં આ સમયે પણ જે શ્રમિકો છે એ શ્રમિકો ખુલ્લા આકાશમાં બરાબર તાપની નીચે, તાપની અંદર કામ કરી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। મહેર નામની આ કન્સ્ટ્રક્શન સાઇટ છે। આ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર અત્યારે આ શ્રમિકો અગન વર્ષા જે આકાશમાંથી વરસી રહી છે એની વચ્ચે પણ કામ કરતા નજરે પડી રહ્યા છે। મહત્વપૂર્ણ બાબત છે કે બપોરે 1 વાગ્યાથી લઈ અને સાંજે 4 વાગ્યા સુધી શ્રમિકો પાસે કોઈ પણ પ્રકારનું કામ ન કરાવવું તેવું રાજ્ય સરકારની માર્ગદર્શિકા છે। રાહત કમિશનરે આ માર્ગદર્શિકા બહાર પાડી છે, પરંતુ તેનો અમલ બિલકુલ થતો ના હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા સામે આવ્યા છે। સેલા વિસ્તારની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આવતો આ વિસ્તાર છે, તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ જવાબદારી બને છે કે શ્રમિકોના સ્વાસ્થ્ય સાથે જો બિલ્ડર કે કોઈ ડેવલપર કે કોઈ કોન્ટ્રાક્ટર આ પ્રકારની રમત રમતા હોય તો તેને અટકાવે અને શ્રમિકોના સ્વાસ્થ્યની કાળજી લે। પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોને પણ જાણે કે આ શ્રમિકોના જીવની કોઈ કિંમત ના હોય એ પ્રકારે પોતે એસી કેબિનની અંદર બેસી રહ્યા છે અને બહાર શું ચાલી રહ્યું છે, કેવા પ્રકારની રમત રમાઈ રહી છે આ શ્રમિકો સાથે, એની જોવાની તસદી પણ કોઈ નથી લેતું। જે આ કન્સ્ટ્રક્શન સાઇટનું નિર્માણ થઈ રહ્યું છે તેના ડેવલપર, બિલ્ડર કે કોન્ટ્રાક્ટર છે તેને કરોડો રૂપિયા મળશે, પરંતુ એ કરોડો રૂપિયા જે કમાણી કરીને આપે છે એ આ શ્રમિક કે જે દૂર દરાજથી અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં આવી અને આ પ્રકારેનું શ્રમ કાર્ય કરી અને પોતાનું ગુજરાન ચલાવતો હોય છે, તેવા શ્રમિકોના ગુજરાન સામે પણ એટલે કે તેમનો જે સ્વાસ્થ્ય કથળે તો પછીની જવાબદારી કોની અને તેના પરિવારનું શું થાય એ વિચારવાની માનવતા પણ જાણે કે કેટલાક બિલ્ડરો, કેટલાક કોન્ટ્રાક્ટર અને કેટલાક ડેવલપર્સ ભૂલી ચૂક્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। માર્ગદર્શિકાની વાત કરીએ તો ચોક્કસપણે સરકારે કહ્યું છે કે કામ ન લેવું, એમ છતાં કામ લેવામાં આવે છે, પરંતુ આ ગુજરાત છે અને ગુજરાતમાં જો કદાચ માર્ગદર્શિકા ના પણ હોય તો પણ વર્ષોથી માનવતાના ધોરણે આ પ્રકારના કિસ્સા સામે ન આવવા જોવે, પરંતુ રૂપિયા રળવાની લાઈમાં અને આ કોન્ક્રીટના જંગલ ઊભા કરવાની હોડમાં જાણે કે સ્પર્ધા એવી લાગી છે કે સૌથી વધારે શ્રમિકોના જીવ સાથે રમત કોણ રમે, કોઈ ડેવલપર છે, કોઈ બિલ્ડર છે કે કોઈ કોન્ટ્રાક્ટર છે, એની વચ્ચે જાણે હરીફાઈ લાગી હોય અને આ શ્રમિકોના જીવની કોઈ કિંમત ના હોય